મોદી સાહેબ 5-7 વર્ષ પહેલા આવ્યા હતા, યાદ કરો સાહેબ. હું કીધું હતું, મેરે પ્યારે દેશવાસી સાહેબ મારા પેન્ડમાં આવે. અચ્છા, આવા દઉં? આટલા ઓછા અવાજે નો આવે હો સાહેબ. આવા દઉં? હા એમ. બાપુ કેટલા વર્ષો પહેલાનું સાહેબનું પ્રવચન, એટલા બધા કાર્યક્રમો સાંભળેલા સાહેબના, મેં સાંભળેલા, સાહેબે મને સાંભળ્યો છે. એમ તો વાઇસ વર્ષા છે. અમારે એક જણાને મેં પૂછેલું, મને કે વડાપ્રધાન તમને ઓળખી? મને કે હા, આપણે 50% ઓળખાણ ખરી. 50% કેવી રીતે? મને કે આપણે એને ઓળખીએ, એ આપણને ન ઓળખે. મેં કીધું એને ઓળખાણ ન કહેવાય પહેલા. હવે મોદી સાહેબ કેટલા વર્ષો પહેલા, પણ એના અવાજની એક તમને જેમ લાગે કે લીમડીની આ કથામાં મોદી સાહેબ આવ્યા, તો પડકારો દેજો. ગુજરાતના ભવિષ્યનો વિચાર રાજકીય આકાશ પાતાળથી ઉપર ઉઠીને કરવો પડશે. ખુરશીઓ તરફ નજર રાખીને ગુજરાતનું ભલું કરવાની પેરવી નહીં થઈ શકે. મિત્રો, ગુજરાતનો વિકાસ, મિત્રો મને વિકાસ સિવાય કઈ સૂઝતું નથી. તામિલનાડુમાં અમારા મુખ્યમંત્રીઓની બેઠક હતી અને એમાં એક પત્રકારે મને પ્રશ્ન પૂછ્યો કે નરેન્દ્રભાઈ, કોણ ભાઈ બોલ્યું? વડાપ્રધાનની બાજુમાં અવાજ કરી લઈ લેવાના સાઈડમાં સિક્યુરિટી. તામિલનાડુમાં અમારા મુખ્યમંત્રીઓની બેઠક હતી અને મને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે નરેન્દ્રભાઈ, ભારતની વસ્તી અત્યારે વધી રહી છે, આ મુદ્દે તમારું શું કહેવાનું છે? ત્યારે મેં એને કહેલું કે આમાં મારું કાંઈ યોગદાન નથી. મિત્રો, ગુજરાતનો વિકાસ, મને વિકાસ સિવાય કાંઈ સૂઝતું નથી. અને જ્યાં સુધી યાદ રાખજો, ભારતની તેજુરી ઉપર નરેન્દ્ર મોદી બેઠો છે, ત્યાં સુધી કોઈનો પંજો નહીં પડવા દે. ખરેખર બાપુ, ભાગશાળી માણસના હાથમાં ભારતનો સુકાન છે. આની સાબિતી શું? કલાકાર તરીકે, કવિ તરીકે, તો કે 15 વર્ષ પહેલા પાકિસ્તાન કાશ્મીર માગતું હતું. પાડો આ 15 વર્ષ પહેલા પાકિસ્તાન કાશ્મીર માગતું હતું, અટાણે ભીખ માગે છે. મારી વાત ખોટી હોય તો પાછી આપ. અટાણે ભીખ માગે છે ને. હા, મોદી સાહેબને ખબર હતી કે આના હાટું મિસાઇલ ન બગાડાય. આ ગુજરાતી માણસ છે ને. મિસાઇલનો ખર્ચો તો ચાઇના હાટું કરાય, રશિયા હાટું કરાય સાહેબ. આ મિસાઇલ આના હાટું બગડાય. આને તો એમને કૂટવી નખાય. અંદરો અંદર એવા કૂતરા અમે મીંદડા બેહાડ્યા. ઈમરાનીઓ ગયો 14 વર્ષ લગી બારો નહીં આવે. બોલો લ્યો, એ બધું તમે. અને બીજાડા એમ કહેતા હતા કે અમને કાશ્મીર આપો. હવે તમને ખબર છે, આપણે ગુજરાતી પ્રજા અહીં કેટલી બધી મારી માતાઓ બહેનો બેઠી છે. કેટલો જૂનો એક ગરબો તમે ગાઓ છો, યાદ કરો. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ. યાદ છે આ ગરબો? પાવાગઢ વાળી મને ગાવું પડે. એમ નહીં. હું છે ને, મારો એક તકલીફ છે મારી. હું છે ને એકલો નથી પ્રોગ્રામ કરતો, અને હું મારી ઘીરે મારા પ્રોગ્રામ નથી કરતો. રામેશ્વર, મારી ઘીરે હું મારા પ્રોગ્રામ ન કરું, કારણ કે મારો ચાર્જ બહુ વધારે, એટલે હું મારી ઘીરે ન કરું. એટલે તમારે મારી યાર થોડુંક ગાવું પડશે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે. મને નહીં તો મારી પાવલી. વાહ મારી માવડિયું, આહા ખમા તમને. પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. આ પેલી 2 લીટી છે ને, એમાં માતાજીની પ્રાર્થના છે કે માતાજી મને દર્શન દે, હું પાવલી લઈને આવી છું. પાવલી હવે તો ચલણમાં નથી, બહુ જૂનો ગરબો છે. પણ જે 3જી લીટી છે ને બાપુ, અહીંયા ગુજરાતી પ્રજાની વાસ્તવિકતા છે કે નહીં તો મારી પાવલી પાછી દે. માતાજી, ઇફ યુ આર નોટ ગિવિંગ મી દર્શન, then you have to back me the પાવલી, because no દર્શન નો પાવલી. આ ગુજરાતી પ્રજા બ્રહ્માંડ પાંડોત્રી પાસેથી પાવલી પાછી, વાલથી, હેતથી માતાજી પાસેથી પાવલી પાછી માગી લેવાનું સામર્થ્ય રાખનારી ગુજરાતી પ્રજા. અને એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. કોઈ દી ભેગું ન થાય, ભવે ભેળો ન થાય. તમે હાચવજો, 2029માં કદાચ લાહોરમાં અમારો સાંસદ ઊભો હોય. નક્કી નહીં મારો બાપલિયો. આ
અને પ્રોગ્રામ તો આપણો જ હોય ને. આ કેવા વાળો હું છું તો આપણે મંડળ આખું જાઉં આમ જો, અને બાપુને ચીફ ગેસ્ટમાં લેતા જાઉં આમ. નબળું હું કામ વિચારવું પહેલા, હેઠે હું ને હકડાય શું ભોગવવી, હેઠે હું તો કેટલું 2002 થી મોદી સાહેબ આવ્યાનો તો તી પહેલાનો હું બોલું છું, આ બધા સાક્ષી છે, 20 વર્ષથી મારી ભેગા છે. પૂછો તમે, 2002 થી હું બોલું છું ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળવા. હું 2000 હમણાં આપણે નોમિનેટ થયા 3માં. મારે ઓલો વયો ગયો બાબુ, મારે માઇકલ જેક્સન ગીરે રાંદલના લોટા તેડવા વયો ગયો એ બિચારો. આપણું સપનું છે ગુજરાતના દરેક ખેડૂતની ઘીરે હેલિકોપ્ટર હશે, અને એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ટિફિન દેવા આવશે. વિચારો તો, આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં, ઉતરા એવા નોતરા રે ભોળી ભવ. ના ભાઈ, હેલિકોપ્ટરમાં તબલા ન હોય.